શ્રી હસ્તેશ્વરી સ્કૂલ ધોરણ 10 ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 12.2ના ક્વેશ્ચન નંબર 9 કરીશું. પ્રશ્ન છે, ચાંદીના તારથી 35 mm વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે તેવા 5 વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ કર્યો છે. તો પહેલો પ્રશ્ન છે એનામાં કે જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધવાની છે અને ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. હવે શું છે અહીંયા કે સૌથી પહેલાં તમને અહીંયા ચાંદીના 35 mm વ્યાસવાળું જે વર્તુળ છે એનું આપણે શું શોધી લઈશું? એની પરિઘ શોધી લઈશું. પરિઘ એટલે કે લંબાઈ મળી જશે આપણને. એની સાથે સાથે આ વ્યાસ છે, તો વ્યાસ કેટલા છે અહીંયા? 5 છે, એટલે ગુણાકાર 5 કરી દઈશું. જો ત્રિજ્યા મળી જાય આપણને, તમને અહીંયા 35 mm વ્યાસ આપેલું છે, ગુણાકાર 5 કરી દઈશું આપણે, એટલે કે આપણને કુલ વ્યાસની પણ લંબાઈ મળી જશે. હે ને? તો આપણે કરીએ. તો સૌથી પહેલાં આપણને વ્યાસ આપેલો છે ડી બરાબર 35 mm. ઓકે, હવે સૌથી પહેલાં આપણે શું કરીશું? પરિઘ શોધીશું. તો વર્તુળની પરિઘ અહીંયા શું છે કે 35 mm વ્યાસવાળા વર્તુળ આકારનું બક્કલ બનાવેલું છે. તો આ એક બક્કલ છે આખું. ઓકે, તો આ બક્કલ બનાવવામાં આ પરિઘ જેટલું તો માપ રખશે, હે ને? તો પરિઘ શોધવી પડશે આપણને અહીંયા. તો વર્તુળની પરિઘનું સૂત્ર શું થાય છે? 2πr અથવા તો આપણે πd કહી શકીએ એને. પાઈ 22/7 અને ડી કેટલો છે અહીંયા? 35. 7 પંચા 35 થઈ જશે. ક્લિયર? 22 પંચા 110. તો 110 અહીંયા mm છે, એટલે કે અહીંયા પણ આપણે શું લખીશું? mm, મિલીમીટર. 110 મિલીમીટર આ થયું. એના પછી જરૂરી ચાંદીની કુલ લંબાઈ, કુલ તારની લંબાઈ, કુલ ચાંદીનો તાર શોધવું હોય તો આપણે શું કરીશું? 110 આ તો રહેશે જ, વત્તા અહીંયા 35 mmના વ્યાસ છે અને કુલ વ્યાસ કેટલા છે? ગુણાકાર 5. ઓકે, તો 110 વત્તા 5 5 25 વધી 2 રહેશે, 5 તારી 15 16 17 175. ઓકે, 110 અને 175નો આપણે સરવાળો કરીએ તો મળશે 5 અને આ 8 થઈ જશે 285 મિલીમીટર. ઓકે, હવે આ મિલીમીટરમાં છે, તમે એને સેન્ટીમીટરમાં પણ ફેરવી શકો છો. જે કરવું હોય તમે એનામાં કરી શકો છો. 2.28.5 28.5 લખી શકો છો તમે. 28.5 સેન્ટીમીટર જેટલું તાર આપણને મળશે. હવે વૃત્તાંશ શોધવાનું છે તમને અહીંયા. વૃત્તાંશ શોધવા માટેનું સૂત્ર તમને ખબર છે. આ આપણો પહેલો પ્રશ્ન પતી ગયો. હવે આપણે બીજા પર એનામાં જ જે બીજા નંબરનું છે કે વૃત્તાંશ કેવી રીતે શોધી શકાય. તો વૃત્તાંશ શોધવા માટે આપણે શું કરીશું કે 10 ભાગ થાય છે, 360 ડિગ્રી છે પહેલાં તો, અને 360ના જો 10 ભાગ થતા હોય તો એક ખૂણો કેટલા અંશનું હશે? 36 અંશનું હશે, હે ને? તો વૃત્તાંશ, અથવા તો જો આવી રીતના ના કરવું હોય તો πr², તમને ખબર છે આ πr² કોનું સૂત્ર છે? તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે. ભાગાકાર 10 કરી દો, કેમ કે 10 ભાગ થાય છે ને અહીંયા, તો આપણે ભાગાકાર 10 કરી દઈશું. 22/7 ગુણા 35 ગુણા 35 થઈ જશે, ભાગાકાર 10. 7 પંચા 35. ઓકે, જો અહીંયા 5 દો 10 થઈ જશે. પછી આપણે 2 થી કાપીએ 22 તો 11 દુ 22, 11 ગુણા 35 આપણે કરીશું. ઓકે, તો કેટલો મળશે? 35 ગુણા 11,
તો 35 ગુણા 11 કેટલો થાય છે? 385. ઓકે, 385. એ શું મળી ગયું આપણને? એમએમમાં, મિલીમીટર સ્ક્વેરમાં મળશે આપણને. શેમાં મળશે? MM સ્ક્વેરમાં. કેમ કે આ તો ક્ષેત્રફળ છે હે ને, એટલા માટે આપણે MM સ્ક્વેર લગાવીશું અહીંયા. તો આપણને આ બંને વસ્તુ મળી ગઈ. હવે આપણે બીજો દાખલો જોઈએ. એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. છત્રીને 45 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ ધારી છત્રીના 2 ક્રમિક સળિયા વચ્ચેનો ભાગનું ક્ષેત્રફળ તમને શોધવાનું છે. હવે 8 સળિયા છે એટલે કે કેટલા ભાગ થતા હશે આનામાં? 4 ભાગ. ઓકે, તો 8 સરખા ભાગ થાય એટલે કે 360 ડિગ્રી છે અહીંયા, અને 8 સરખા ભાગ થાય તો કેટલો ખૂણો બનશે એ તમે શોધીને કરી શકો છો. બીજો, જે મેં હમણાં ઉપર બતાડ્યું એના પહેલાં, કે ભાગાકાર 8 કરી દો તમે. ઓકે, શું કરી શકો તમે? ભાગાકાર 8. ઓકે, તો આનાથી પણ તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. કેવી રીતના? તો 8 સળિયા છે અહીંયા અને ત્રિજ્યા તમને આપેલી છે 45 સેન્ટીમીટર. તો તમે ડાયરેક્ટ લગાવો સૂત્ર πr² ભાગાકાર 8. ઓકે, 2 ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું અંતર તમને શોધવાનું છે. તો 22/7 ગુણા r² એટલે 45 ગુણા 45 ભાગાકાર 8 કરી શકો. હવે તમને આનો ગુણાકાર કરી ભાગાકાર 8 કરી દેવાનું. 7 પણ નીચે આવશે. કેવી રીતના? તો 22 ગુણા 45 ગુણા 45. હવે આ 45 છે. હવે 45 ગુણા 45 કરીએ તો કેટલું જવાબ મળે? તો 5 ચોક 20 એટલે કે 20 25 મળશે, અને 7 ગુણા 8 એટલે આનો ભાગાકાર કરશો તો તમારો જવાબ મળી જશે. એકદમ ઇઝી દાખલો છે આ, ખાલી આટલું જ કરવાનું છે તમને. ઓકે, હવે એના પછીના વિડીયોમાં આપણે આગળના દાખલા કરીશું. ધન્યવાદ.